હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને વેજીટેબલ્સથી ભરપૂર તેવો ખૂબ જ ટેસ્ટી સૂજીનો એકદમ નવો જ નાસ્તો, જે ફક્ત 5 થી 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું 2 કપ સૂજી. તો તમારે આ રીતે કોઈ પણ એક વાટકી કે એક કપનું માપ તમારે લઈ લેવાનું. તો ફ્રેન્ડ્સ, સૂજી 2 પ્રકારની હોય છે. એક તો ઝીણા દાણાવાળી પણ હોય છે અને એક મોટા દાણાવાળી પણ હોય છે. તો તમારી પાસે જે સૂજી અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. સાથે જ લઈશું 2 ચમચી દહીં. તો તમે દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો. તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે દહીં લો તો પણ તમારે ખાટું જ લેવાનું છે અને જો છાશ લો તો પણ તમારે થોડી ખાટી જ લેવાની છે. હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તો તમારે એકસાથે બધું પાણી એડ નથી કરવાનું, થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને બરાબર મિક્સ કરતું જવાનું. તો મેં અહીંયા લગભગ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. સાથે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું 1 ચમચી ઓરેગાનો. સાથે જ એડ કરીશું 1 ચમચી ચીલી ફ્લેક્સ. હવે થોડા ઝીણા કટ કરેલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આમાં આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના. તો આમાં આપણે ખાલી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો જ એડ કર્યો છે ને તેનાથી પણ આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. એટલે કે તમારે આમાં બીજા કોઈ જ મસાલા એડ કરવાની બિલકુલ જરૂર નથી. અને જો તમે ખાસ બાળકો માટે આ નાસ્તો બનાવતા હોય ને તો તમારે ચીલી ફ્લેક્સ અને લીલા મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ જુઓ, આ રીતનું બેટર તમારે તૈયાર કરી લેવાનું છે. હવે આને ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું. તો વેજીટેબલ્સની વાત કરીએ તો મેં અહીંયા ચોપરમાં ચોપ કરેલી કોબીજ લીધી છે, સાથે એક કેપ્સિકમ લીધું છે, સાથે એક ટામેટું, અડધું ગાજર અને સાથે ચોપ કરેલી ડુંગળી અને લીલા મરચાં લીધા છે. તો મેં કહ્યું એમ, જો તમે આ નાસ્તો ખાસ બાળકો માટે બનાવતા હોય તો તમારે લીલા મરચાંને સ્કીપ કરવાના. તો આ જુઓ, 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને સૂજી થોડી ફૂલી પણ ગઈ છે. તો મને અહીંયા થોડું બેટર થીક એટલે કે જાડું લાગે છે, તો હું અહીંયા થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઉં છું. હવે ચોપરમાં ચોપ કરેલા બધા જ વેજીટેબલ્સ આ બેટરમાં જ એડ કરી લઈશું. હવે આ બધા જ વેજીટેબલ્સને બેટર સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો અને જે પસંદ ના હોય તેને સ્કીપ પણ કરી શકો છો. પણ જો તમારા બાળકો કોઈ વેજીટેબલ્સ ના ખાતા હોય અને ઘણીવાર એવું હોય કે બાળકો વેજીટેબલ્સ અંદરથી કાઢી નાખતા હોય છે, તો જો આ રીતે નાસ્તાની અંદર તમે વેજીટેબલ્સ એડ કરીને આપશો ને તો તમારા બાળકો બધા જ વેજીટેબલ્સ આરામથી ખાઈ જશે. તો આ જુઓ, નાસ્તા માટેનું બેટર તો તૈયાર થઈ ગયું છે. હવે ચાલો ફટાફટ નાસ્તો બનાવી લઈએ.
હવે આ રીતનો એક ઢોસાનો તવો આવે છે તે લઈ લઈશું અને આને બરાબર ગરમ થવા દઈશું. હવે એક પીંછીની મદદથી થોડું તેલ આ રીતે અંદર જ ફેલાવી લઈશું. અને હવે થોડું થોડું બેટર લઈ નાના નાના પુડલા જેવું બનાવી લઈશું. તો તમે એક જ તવીમાં 3 જેટલા નાના નાના ઉત્પમ બનાવી શકો છો. હવે ઉપરથી થોડું તેલ એડ કરી લઈશું. હવે આ નાસ્તો નીચેની સાઈડ ચડી જશે એટલે નાસ્તો તેની જગ્યા છોડવા લાગશે અને ઉપરથી થોડું ડ્રાય થઈ જશે. તો જો આ રીતે નાસ્તો તેની જગ્યા છોડવા લાગે ત્યારે તેની સાઈડ તમારે ચેન્જ કરી લેવાની. તો તમારે આ રીતે ધીમે રહીને નાસ્તાને પલટાવી લેવાનો છે અને બીજી સાઈડ પણ આ નાસ્તાને ચડવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરીને જ પછી જ આ નાસ્તાને બંને સાઈડ બરાબર ચડવી લેવાનો છે. તો આ જુઓ, નાસ્તો બંને સાઈડ એકદમ પરફેક્ટ ચડી ગયો છે. તો ફ્રેન્ડ્સ, સવાર હોય કે પછી સાંજ, ફક્ત 5 થી 10 મિનિટમાં જ બની જાય તેવો ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને વેજીટેબલ્સથી ભરપૂર તેવો સૂજીનો નાસ્તો કે પછી તમે ઉત્પમ પણ કહી શકો છો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.